નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું કોમલ। સમાચારની શરૂઆત કરીએ તો સાબરકાંઠાના તલોદમાં ભેળસેળયુક્ત માવો ઝડપી પાડવામાં આવ્યો છે। તલોદના રોજડ ગામમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો ભોલેનાથ ડેરીમાં ફૂડ વિભાગે દરોડા પાડ્યા। ગંદકી વચ્ચે બનતો હતો આ દૂધનો માવો। 2548 કિલો ભેળસેળયુક્ત માવો જપ્ત કરવામાં આવ્યો છે તો 550 કિલો માવાનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો છે। તો ફ્લાઇંગ સ્ક્વોડે ઓચિંતી તપાસ કરાતા કાર્યવાહી કરવામાં આવી છે। તો આજે માવો છે તે જથ્થો જે છે તે સીઝ કરવામાં આવ્યો છે। તો ગંદકી વચ્ચે આજે દૂધનો માવો છે તે બનાવવામાં આવતો હતો અને આખો જથ્થો સીલ કરી દેવામાં આવ્યો છે। તો ફ્લાઇંગ સ્ક્વોડે ઓચિંતી તપાસ કરાતા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સંવાદદાતા ઈશાન અમારી સાથે જોડાઈ ગયા છે। ઈશાન, ભેળસેળયુક્ત માવો જે છે તે જપ્ત કરવામાં આવ્યો છે, હાલ શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? ચોક્કસ કે તલોદના રોજર ગામ ખાતેથી ભોલેનાથ નામની ડેરીમાંથી 2548 કિલો ભેળસેળયુક્ત માવો જપ્ત કરાયો હતો, જેમાંથી 550 કિલો તો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો। ફૂડ વિભાગની ફ્લાઇંગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી। નોંધનીય છે કે કેટલાક સેમ્પલ પણ ત્યાંથી લેવામાં આવે છે, સેમ્પલ પણ આગળ મોકલી આપવામાં આવે છે, વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જી શાન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આણંદમાં નકલી ખાતર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે તો નાપાડ વડોદ રોડ પાસે ધમધમતી ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો છે। તમાકુની ખરીમાં બનાવતું હતું નકલી ખાતર, ત્યારે જિલ્લા એસઓજીએ બાતમીના આધારે રેડ પાડી છે। ત્યારે અલગ માર્કાની 3500 નકલી ખાતર ભરેલી બેગો જપ્ત કરવામાં આવી છે। 15000 ખાલી બેગ તેમજ આયશર ટેમ્પો અને સહિતનો જે મુદ્દામાલ છે તે જપ્ત કરવામાં આવ્યો છે। એક શખ્સની અટકાયત કરી પોલીસે વધુ પૂછપરછ હાથ ધરી છે। તો નકલી ખાતર બાદ હવે નકલી ખેતીવાડીની દવાઓ પણ સામે આવી રહી છે। આણંદ બાદ ભરૂચમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ખેતીની નકલી દવાઓ બનાવતી કંપની પકડાઈ છે। ભરૂચના પાનોલી જીઆઈડીસીમાં ચાલતો હતો ગોરખધંધો તો પ્રશાંત એગ્રીક નામની કંપનીમાં દરોડા દરમિયાન ડુપ્લિકેટ ખેતીવાડી દવાઓનો જથ્થો મળી આવ્યો હતો। તપાસ દરમિયાન જાણીતી કંપનીના કન્ટેનર અને બ્રાન્ડિંગ ધરાવતી દવાઓ સહિત અંદાજે 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલે પાનોલી પોલીસે કંપની સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે। તો ડુપ્લિકેટ દવાઓના ઉત્પાદન અને વેચાણ પાછળ કોઈ મોટું નેટવર્ક કાર્યરત છે કે નહીં તે દિશામાં પણ તપાસનો દોર આગળ વધારવામાં આવી રહ્યો હોવાનું સૂત્રો તરફથી જાણવા મળી રહ્યું છે। તો ઘટનાના પગલે ખેતીવાડી ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારીઓ અને ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। ખેડૂતોમાં આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આવી નકલી દવાઓના કારણે પાકને નુકસાન થવાથી સાથે ખેડૂતોને આર્થિક ફટકો પણ પડી શકે છે। તો ખેતીની જે નકલી દવાઓ બનાવતી કંપની છે તેને ઝડપી પાડવામાં આવી છે, જેના કારણે ખેડૂતોમાં હવે ચિંતા સતાવી રહી છે। પાક નુકસાન જવાની પણ ભીતિ ખેડૂતોને સેવાઈ રહી છે, કારણ કે જે ખેતી દરમિયાન જે દવાનો ઉપયોગ થતો હોય છે તે નકલી દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સંવાદદાતા ભાવિન અમારી સાથે જોડાઈ ગયા છે। ભાવિન, ખેતીમાં વપરાશ લાયક જે દવા હોય છે તે નકલી દવાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, શું અપડેટ મળી રહ્યું છે? ગતરોજ પોલીસે જે નકલી દવાનો જથ્થો પકડ્યો છે તે જીઆઈડીસી પાનોલીની અંદર ડુપ્લિકેટ જે ખેતીની દવાઓ બની રહી હતી, પ્રશાંત એગ્રીક કરીને જે કંપની હતી એની અંદર દરોડા પાડ્યા હતા અને નકલી દવાઓનો જથ્થો મેળવ્યો હતો। જે યુપીએલ કંપની છે તેની બ્રાન્ડિંગ લગાવીને આ દવાઓ વેચાઈ રહી હતી અને 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પાનોલી જે પોલીસ છે તે કોપીરાઇટના એક હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે અને નકલી દવાઓનો જે વપરાશ થઈ રહ્યો છે, જે ખેતીની અંદર વપરાશ થયો છે, તેથી જે ખેતીના ખેડૂતો છે એ ખેડૂતોને બી એક વખત જે દવાઓને જે ઉત્પાદન થશે તે ઉત્પાદન પર એમને થોડો એમની જે ઉત્પાદન છે તેની શક્તિ ઓછી થાય એવી સંભાવના છે। જી ભાવિન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સુરતમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે, ત્યારે અટોદરામાંથી વધુ 4 બોગસ ડોક્ટર ઝડપાયા છે। ડિગ્રી વગર હોસ્પિટલ ચલાવતા ડોક્ટરોની ઓલપાડ પોલીસે ધરપકડ કરી છે।
તાલુકા આરોગ્ય અધિકારીને સાથે રાખીને ઓલપાડ પોલીસની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો વંશ હોસ્પિટલમાં ફરજ બજાવતા 4 બોગસ ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યા છે. ચારેય પાસેથી ગુજરાત મેડિકલ કાઉન્સિલ રજીસ્ટ્રેશનના સર્ટિફિકેટ માંગતા ભાંડો ફૂટ્યો હતો. તો ઝોલાછાપ ડોક્ટરોને આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાની ચેતવણી આપવામાં આવી છે. લોકોના આરોગ્ય સાથે ચેડા નહીં ચલાવી લેવાય. આવા લેભાગુ તત્વો સામે આકરી કાર્યવાહી થશે તેવું પણ કહેવામાં આવ્યું છે. દરેક ડોક્ટર મિત્ર જ્યારે રજીસ્ટ્રેશન કરાવે ત્યારે એ નંબર રજીસ્ટ્રેશન નંબર નોંધણી પોતાના બોર્ડ ઉપર લગાવે, જેથી કરીને અમારા આરોગ્ય વિભાગને ખ્યાલ આવે કે વાસ્તવમાં આ ડોક્ટર રજીસ્ટ્રેશન થયેલા છે કે નથી થયેલા. એવા તમામ આવા જે હોસ્પિટલો કે ક્લિનિકો ચલાવતા છે આમાંથી એક પણને ક્લિનિક ચલાવવા દેવામાં આવશે નહીં. તો ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ મુદ્દે આરોગ્ય મંત્રી એક્શનમાં જોવા મળી રહ્યા છે. ભેળસેળિયા તત્વો સામે આરોગ્ય મંત્રીની લાલ આંખ જોવા મળી રહી છે. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ બિલકુલ નહીં ચલાવાય. આવા એકમોને તાત્કાલિક સીલ કરવામાં આવશે. સુરતમાં નકલી પનીર પકડાવવા મામલે આરોગ્ય વિભાગે કાર્યવાહી કરી છે. લોકોને પણ જાગૃત રહેવા માટે આરોગ્ય મંત્રીની અપીલ કરવામાં આવી છે. સમજો 2500 જેટલું પનીર પણ આરોગ્ય વિભાગે પકડ્યું છે ડુપ્લિકેટ અને બહુ ગંદી જગ્યામાં બનાવવા માટે. તો એમના પર એમની ડેરીનું લાયસન્સ રદ કરી દેવામાં આવ્યું છે. અને આવા જ્યાં હશે ત્યાં અમારી ટીમ આજે સમગ્ર ગુજરાતની અંદર આવા તત્વોને શોધી રહી છે. તો સુરતની આ ઘટના સામે આવી છે કે જ્યાં હવે આરોગ્ય મંત્રી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે અને સતત તેમના દ્વારા અપીલ પણ લોકોને કરવામાં આવી રહી છે કે લોકો પણ સાવચેતી રાખે, કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી નજરે પડી રહી છે કે જ્યાં નકલી પદાર્થો જોવા મળી રહ્યા છે. જે ખાદ્ય પદાર્થો નકલી પનીરનો ઉપયોગ થતો હોય તે પ્રકારની અવારનવાર ઘટના બનતી હોય છે અને તેના કારણે જ લોકોને તંત્ર તરફથી સતત અપીલ પણ કરવામાં આવી રહી છે કે કોઈ પણ બહારની વસ્તુ ખાતા પહેલા સાવધાન રહેજો, કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે સાબરકાંઠા, આણંદ, ભરૂચ અને સુરતની એ તસવીરો સામે આવી રહી છે કે જ્યાં એક તરફ ભેળસેળયુક્ત માવો, જે ગંદકીની વચ્ચે દૂધનો માવો હતો તે બનાવવામાં આવતો હતો, તેનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. તો આણંદમાં નકલી ખાતર, જે પાક માટે જે દવાઓનો ઉપયોગ થતો હોય છે ભરૂચમાં, તે દવાઓનો ઉપયોગ જે છે તે નકલી દવાઓ જપ્ત કરવામાં આવી છે અને તે કંપનીને પણ ઝડપી પાડવામાં આવી છે. તો બીજી તરફ સુરતની એક ઘટના કે જ્યાં બોગસ પનીર પણ બનાવવામાં આવતું હતું અને બીજી તરફ જે આરોગ્ય કર્મીઓ હતા, જે ડોક્ટરો હતા, જે ઝોલાછાપ તબીબો છે, તેમને પણ ઝડપી પાડવામાં આવ્યા છે. એટલે આ અલગ અલગ તસવીરો કે જ્યાં સાબરકાંઠા, સુરત, તમામ એ વિસ્તારની તસવીરો સામે આવી છે કે જ્યાં આગળ નકલીની ભરમાર જોવા મળી રહી છે. અન્ય સમાચાર પર હવે નજર કરીએ તો રાજકોટમાં સિનર્જી હોસ્પિટલ પર બેદરકારીનો આક્ષેપ સામે આવ્યો છે. હોસ્પિટલની બેદરકારીથી 42 વર્ષીય વ્યક્તિના મોતનો આક્ષેપ થઈ રહ્યો છે. સમયસર સારવાર ન મળતા મોત થયાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પરિવારે યોગ્ય ન્યાયની માંગ કરી છે. ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ ન સ્વીકારવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. પાટણમાં ઠાકોર સમાજના બનાવેલા નવા બંધારણના લીરે લીરા નજરે પડી રહ્યા છે. પાટણ જિલ્લામાં વધુ એકવાર ઠાકોર સમાજનું બંધારણ તૂટ્યું છે. સિદ્ધપુર તાલુકાના દશાવાડા ગામે લગ્ન પ્રસંગમાં ઠાકોર સમાજના બનાવેલા નવા બંધારણના લીરે લીરા ઉડતા નજરે પડ્યા છે. દિનેશજી ઠાકોરના દીકરાના લગ્ન પ્રસંગે એન્ટ્રી તેમજ રાસ ગરબાનું આયોજન કરી બંધારણ તોડ્યું હતું. ઠાકોર મયંકસિંહ દિનેશજીના લગ્નમાં રાસ ગરબા તેમજ વીઆઈપી એન્ટ્રી કરવામાં આવી. લગ્ન પ્રસંગે ડીજે અને રાસ ગરબા તેમજ એન્ટ્રી પર પ્રતિબંધ હોવા છતાં રાસ ગરબાનું અને એન્ટ્રીનું આયોજન કરાયું. તો 20 મેના રોજ આયોજિત રાસ ગરબામાં કલાકાર દિવ્યા ઠાકોર, વિક્રમ ઠાકોર, ઉંદરા, હિના સુથાર સહિત કલાકારો હાજર રહ્યા હતા. સંવાદદાતા યશવંત અમારી સાથે જોડાઈ ગયા છે. યશવંત, જે ઠાકોર સમાજનું બંધારણ ઘડવામાં આવ્યું હતું તે ફરી એકવાર તૂટ્યું હોય તે પ્રકારની ઘટના, શું અપડેટ?
ચોક્કસથી અપડેટમાં જો વાત કરવામાં આવે તો પાટણ જિલ્લામાં સતત ત્રીજી વાર બંધારણ તૂટી રહ્યું છે અને જે ખાસ અગત્યનો બંધારણ ઘડવામાં આવ્યું હતું કે જે ઠાકોર સમાજના અંદર ખોટા ખર્ચા થઈ રહ્યા છે અને ખોટા ખર્ચા બંધ કરાવવા માટે જે ડીજે સહિતની જે એન્ટ્રીઓ થતી હોય છે લગ્ન પ્રસંગમાં તે તમામે તમામ ખોટા ખર્ચા બંધ કરવા માટે જે રીતના બનાસકાંઠાના અંદર બંધારણ ઘડવામાં આવ્યું હતું તે બંધારણના અત્યારે પાટણ જિલ્લામાં ત્રીજી વાર લીરા ઉડી રહ્યા છે. જે રીતના વાત કરવામાં આવે તો સિદ્ધપુર તાલુકાના દસાવાડા ગામ ખાતે લગ્ન પ્રસંગ હતો. ત્યાં આગળ ઠાકોર સમાજના તમામ લોકો પણ હાજર હતા અને જે લગ્ન પ્રસંગના અંદર દિનેશજી ઠાકોરના દીકરાના જે લગ્ન પ્રસંગ હતા તેમાં એન્ટ્રી તેમજ રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર બાબતને લઈને જે ડીજે અને રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેકવાર જે ડીજેની વાત હતી, ડીજેનો મુદ્દો હતો, તે છેક કહી શકાય તો ઠાકોર સમાજના બંધારણના ઘડવૈયાઓ જે હતા તેમના સુધી પહોંચ્યો હતો અને તેમને પણ કહ્યું હતું કે 1 વર્ષની રાહ જોયા બાદમાં ખબર પડશે કે ડીજે રાખવું કે ના રાખવું. તેમ છતાં પણ જે ડીજેના ધંધાદારી લોકો હતા તેમને પણ આ બાબતને લઈને વિરોધ કર્યો હતો. કહી શકાય તો વારંવાર જે રીતના બંધારણ અત્યારે તોડવામાં આવી રહ્યું છે, ક્યાંક એક બાજુ આગેવાનો પણ અત્યારે મૂંઝવણમાં છે કે જે પણ લોકો ધનિક લોકો છે સમાજના, તેઓ અત્યારે તેમના જે સગાવાલાઓ હોય છે તેમના સગાવાલાના લગ્નના અંદર તેઓ ખર્ચો કર્યા વગર રહી નથી શકતા. કારણ કે ક્યાંક ને ક્યાંક તેઓ પણ બીજાના લગ્નમાં ગયા હોય છે ત્યારે તેમને પણ જ્યારે આગતા સ્વાગતા કરવાની હોય છે તે વખતે અત્યારે ક્યાંક ને ક્યાંક રાસ ગરબાનું પણ આયોજન કરતા હોય છે, વિવિધ ભોજનોવાળું ભોજન થાળી પણ પીરસતા હોય છે અને એન્ટ્રી પણ કરતા હોય છે. આ તમામ બાબતોને લઈને ક્યાંક ને ક્યાંક જે નિયમો હોય છે તે નિયમો તૂટતા જોવા મળી રહ્યા છે અને જે બંધારણ હતું તે બંધારણના અત્યારે લીરા ઉડી રહ્યા છે. સમાજના અંદર વિવિધ ઠાકોર સમાજના આગેવાનો દ્વારા અલગ અલગ બાબતે લઈને નોટિસ પણ આપવામાં આવી હતી, સજા પણ ફટકારવામાં આવી હતી, દંડ પણ આપવામાં આવ્યો હતો અને દંડનો કઈ જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે, કોઈ જગ્યાએ લાઇબ્રેરીમાં આપવામાં આવે છે, કોઈ જગ્યાએ ક્યાંક ગરીબ લોકોને સહાયતા કરવામાં આવી રહી છે. પરંતુ જે રીતના બંધારણ કડક રીતે પાલન કરવાની વાત કરવામાં આવી હતી તે અત્યારે સ્પષ્ટ રીતે દેખી શકાય છે કે બંધારણ કડક રીતે પાલન નથી થતું. સતત ત્રીજી વાર પાટણ જિલ્લામાં બંધારણ તૂટી રહ્યું છે અને આને લઈને અત્યારે આગેવાનોના અંદર પણ રોષ છે. સ્વાભાવિક રીતે જો વાત કરવામાં આવે તો આવનારા સમયના અંદર જે પણ લોકોએ બંધારણ તૂટી છે તેને લઈને ત્યાં આગળ કોઈ મીટિંગ અને તેમને કઈ દંડ પણ ફટકારવામાં આવી શકે છે. જી યશવંત, જે પ્રમાણે આ બંધારણનું ઉલ્લંઘન થયું છે, અગાઉ પણ આપણે જોયું છે કે ઘણી બધી એવી ઘટનાઓ સામે આવી કે જ્યાં બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. એટલે શું આ ઘટનામાં પણ ફરી એકવાર સમાજની બેઠક બોલાવવામાં આવશે અને ત્યારબાદ ચર્ચાઓ કરીને નિર્ણય લેવામાં આવશે કે પછી બંધારણમાં કોઈ પણ પ્રકારનો સુધારો આવશે? કેવી ચર્ચાઓ ચાલી રહી છે? સૌથી પ્રથમ તો જો બંધારણના સુધારાની વાત કરવામાં આવે તો બંધારણના અંદર જો કોઈ ક્ષતિ રહી ગઈ હોય અથવા તો કોઈ વ્યક્તિની માંગણી રહી ગઈ હોય તો તે બાબતને લઈને ક્યાંક ને ક્યાંક જે બંધારણ બંધાયું હતું ત્યારબાદ જે એક કહેવાતો આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો તે આક્રોશના વ્યક્ત કર્યા બાદ તેમને ફરીથી ઠાકોર સમાજના આગેવાનોએ કહ્યું હતું કે હવે જ્યારે નેક્સ્ટ બંધારણનો સમય આવશે 1 વર્ષ બાદ ત્યારે જ નવું બંધારણ ઘડવામાં આવશે તે વાત હતી. અને જ્યારે દંડની વાત કરવામાં આવે તો દંડની વાતને ઠાકોર સમાજના અંદર એક બાબત ખૂબ જ સારી બહાર આવી હતી કે જે રીતના રાધનપુર વિસ્તારના અંદર તેમજ હારીજ વિસ્તારના અંદર 2 જગ્યાએ અલગ અલગ સમાજના આગેવાનો દ્વારા જે બંધારણ તૂટ્યું હતું અને ત્યારબાદ સમાજના જ આગેવાનોએ સાથે રહીને એક મિટિંગ બોલાવી હતી, સભા બોલાવી હતી અને જે તેમને યોગ્ય લાગે, તેમના પંચોને યોગ્ય લાગે, તેમની કારોબારીના સભ્યોને યોગ્ય લાગે તે રીતના તેમને દંડ આપવામાં આવ્યો હતો. તે જ પ્રકારે કદાચ જે સિદ્ધપુરના અંદર આજે ઠાકોર સમાજના બંધારણ તોડવામાં આવ્યું છે તે પ્રમાણે અહીંયા થઈ શકે છે તેવી શક્યતા છે. યશવંત, ઠાકોર સમાજ દ્વારા જે બંધારણ ઘડવામાં આવ્યું તેમાં ક્યાંક હજુ પણ વિચાર વિમર્શ કરવાની જરૂર હતી અને ત્યારબાદ બંધારણ ઘડવાની જરૂર હતી. શું એવું નથી લાગી રહ્યું? કારણ કે અવારનવાર આવી ઘટનાઓ વધતી જઈ રહી છે. ચોક્કસથી જે રીતના ઠાકોર સમાજનું બંધારણ ઘડાયું હતું બનાસકાંઠાના અંદર અને તે જ સમાજના આગેવાનો, ચાહે ગાયક કલાકારો હોય કે રાજકીય આગેવાનો હોય, તમામ લોકો ક્યાંક ને ક્યાંક નિરાશ પણ થયા હતા. કારણ કે આ જ સમાજના લોકો ઘણા એવા છે કે ડીજેના વ્યવસાય સાથે જોડાયેલા છે. ઘણા સમાજના લોકો એવા છે કે જે ધનિક છે, બીજાના લગ્ન પ્રસંગે ગયા હોય તો તેમને પણ લગ્ન પ્રસંગે તેમના જે બહુમૂલા આગેવાનો છે, બહુમૂલા મહેમાનો છે તેમને બોલાવવાના હોય છે, ત્યારે આગતા સ્વાગતા કરવાની હોય છે, ક્યાંક ને ક્યાંક ખર્ચો પણ કરવાના તેઓ મૂડમાં હોય છે. તેઓ પણ અત્યારે ક્યાંક ને ક્યાંક સાદા લગ્ન કરી ખુશ નથી. તો આ તમામ બાબતોને લઈને અત્યારે જે ઠાકોર સમાજનું બંધારણ બંધાયું છે તેને ખરેખર કહી શકાય તો પહેલા જે બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે હામાં હા તો પાડી દેવામાં આવી, પરંતુ અત્યારે ખૂબ જ કહી શકાય તો એક
અસમંજસમાં છે, કારણ કે હવે જ્યારે નવા નવા મુદ્દાઓ સામે આવી રહ્યા છે, ક્યાંક વ્યવસાય લગતી મુદ્દાઓ સામે આવી રહ્યા છે, તો ક્યાંક કોઈ ધનિક સમાજના આગેવાનો દ્વારા આવી રીતના વારંવાર નિયમો તોડવાના મુદ્દાઓ સામે આવી રહ્યા છે, તો સ્વાભાવિક રીતે જે 1 વર્ષની મુદ્દત આપી હતી ઠાકોર સમાજના આગેવાનો દ્વારા. આપણી સાથે ગાયક કલાકાર ગબ્બરભાઈ ઠાકોર જોડાઈ ગયા છે. ગબ્બરભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. હવે ઠાકોર સમાજ દ્વારા જે બંધારણ ઘડવામાં આવ્યું, ફરી એકવાર તેનું ઉલ્લંઘન થયું છે. સૌથી પહેલા તો આપનું રિએક્શન લેવા માંગીશ. કયા ગામનું છે બેન? પાટણના સિદ્ધપુર ખાતે લગ્ન પ્રસંગમાં ડીજે બોલાવવામાં આવ્યા છે અને આ સાથે વીઆઈપી એન્ટ્રી થઈ છે. ગામ કયું છે? શું કહી રહ્યા છો આપ? ગામ સિદ્ધપુરના દશાવડા ગામમાં ઘટના સર્જાઈ છે, જ્યાં લગ્ન સમારોહમાં વીઆઈપી એન્ટ્રી થઈ છે અને આ સાથે ડીજે વગાડવામાં આવ્યું છે. દસાવાડામાં એના પહેલાથી 2-3 વાર પ્રોગ્રામ થઈ ચુક્યા હે. જી, એટલે આપણે એ જ કહી રહી છું કે 2-3 વખત આ પ્રકારની ઘટના જો સર્જાઈ ચૂકી છે, તો પછી બંધારણ ઘડવાનું અને તેનું પાલન કરવાનું કેવી રીતે પછી શક્ય છે? કદાચ મેં વગાડ્યો હોત કે મારો પ્રોગ્રામ હોત ને, હું પોતે એ જગ્યાએ બીજા કલાકારો આવ્યા છે, કદાચ હું ગાવા આવ્યો હોત ને, તો આ લોકો મને ઘેર આવીને મહી નાખો એમ કરો કે તમે જેમ ગાયું, તમે જેમ પ્રોગ્રામ કર્યો એમ. જી ગબ્બરભાઈ, એટલે આપ એવું કહી રહ્યા છો કે ઠાકોર સમાજમાં જ ક્યાંક ફાટા પડી ગયા છે અને ભેદભાવ કરવામાં આવી રહ્યો છે, કારણ કે આપની વાત પરથી એવું લાગી રહ્યું છે કે જો આપ ગાવા ગયા હોત તો પછી આપને રોકવામાં આવ્યા હોત અને કદાચ ધાક ધમકી મળી હોત અને બીજાએ ગીતો ગાયા છે એટલા માટે કઈ પ્રકારની ઘટના હજુ સુધી નથી સર્જાઈ. 100% એની જગ્યાએ મેં વગાડ્યો હોત ને કે હું એ જગ્યાએ હું પ્રોગ્રામ કરવા ગયો હોત તો આ લોકો મારું એટલું ચગાવત ને એની લિમિટ વગરનું આ લોકો મને હેરાન બી બહુ કરે. પણ બીજા કોઈ બી કલાકાર ગાય, સંડેસર છે, સલ્લા છે, જી ગબ્બરભાઈ, આપ જોડાયેલા રહેજો. આપણી સાથે પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર પણ જોડાઈ ગયા છે. ચંદનજીભાઈ, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 માં સ્વાગત છે. હવે આ ઠાકોર સમાજ દ્વારા જે બંધારણ ઘડવામાં આવ્યું, તે બંધારણનો અવારનવાર આ પ્રકારે ઉલ્લંઘન થતું હોય છે અને કોઈ પાલન ન થતું હોય તે પ્રકારની ઘટના બનતી હોય છે, એટલે એના ઉપર આપનું શું કહેવું છે? જો કોમલબેન, એવું નથી. સમાજમાં બિલકુલ બંધારણ ચાલી રહ્યું છે. કદાચ એકાદ લોકલ જગ્યાએ ક્યાંક બંધારણ તૂટ્યું હોય. 25 લાખથી વધારે લોકોનું આ બંધારણ છે અને આ બંધારણમાં આખો ચૈત્ર મહિનો અને આખો વૈશાખ મહિનો અમારા સમાજમાં સૌથી વધારે દીકરીઓના લગ્ન પણ થયા છે અને કેટલાક લગ્નમાં મારી પણ પોતાની હાજરી હતી. તમે સમજો, એટલે ક્યાંક બંધારણની આ દશાવાડાની તમે જે વાત કરો છો, દશાવાડાના બંધારણની કઈ રીતે તૂટ્યું છે, કોને કર્યું છે, કોણ છે, મને પોતાને ખબર નથી બેન. હું સિદ્ધપુરમાંથી છું, છતાંય મને નિમંત્રણ પણ નથી. તમે સમજો, એટલે હવે કોઈ કને કઈ રીતે કર્યું છે હું એનો તપાસનો વિષય છે. અમે તપાસ કરશું, અમારી સમિતિ તપાસ કરશે અને સમિતિના તપાસની અંદર જો એને સામાજિક દંડ, એને સામાજિક ગુનો કર્યો છે તો સમાજ બધો ભેગો થઈને એની સુધે કાયદેસરની કાર્યવાહી દંડ કરશે બેન. જી, આપણી સાથે ગબ્બરભાઈ પણ જોડાયેલા છે, ગાયક કલાકાર. તેમનું એવું કહેવું છે કે આ જે સારા ગાયક કલાકાર, મોટા ગાયક કલાકાર જે છે તે ગાવા માટે આવ્યા છે, એટલા માટે કોઈ પણ પ્રકારની હજી સુધી વાંધો ઉઠાવવામાં નથી આવ્યો. કદાચ હું ગયો હોત તો પછી બહુ મોટો વાંધો ઉઠાવ્યો હોત અને ધાક ધમકી આપ્યો તેવી વાત કરી છે. એટલે શું આવું સમાજમાં થાય છે ખરી? ના, એવું કઈ થતું નથી બેન. હબળો, ગબ્બરભાઈને અમે કહ્યું હતું કે ભાઈ અમારી કઈક સમાજમાં તમે કઈક 5-25 માણસો ત્યાં ભેગા કરો. હું પોતે ત્યાં ગબ્બરભાઈને આવું ને એમનો જે ન્યાય કદાચ સાચો તોડવાનો, ખોટો તોડવાનો હોય અને ફરી આપણે રિપીટેશન કરીને એને ન્યાયનો અધિકાર અપાવડાવીએ. મેં ખુદે સમાચાર મોકલ્યા છે બેન. અને બીજું તમને કહું, આજે સમાજમાં લાગતી બેન વધારે આવડા બધા 2 મહિનામાં તમને ક્યારે ટીવીમાં ચલાવવાનો અવસર મળ્યો? કેટલાક લગ્ન થયા, કેટલી જગ્યાએ છોકરા છોકરીઓ પરણી. હું 50 થી 100 જગ્યાએ લગ્ન ગંથીમાં જોડાયો છું બેન. હું ગયો છું, કોઈ જગ્યાએ બંધારણ તૂટ્યું નથી ને આ જે દશાવાડા ગામની અંદર જે બંધારણ તૂટ્યું છે એનો અમે તપાસ કરશું. દાખલા તરીકે હું પોતે લોકલ છું અહીંયા, તો મને ખુદને નિમંત્રણ નથી, તો કોણ પરણ્યું છે, કોને બંધારણ તોડ્યું છે એ પણ તપાસનો વિષય છે. અમે તપાસ કરીશું અને એની પર ખરેખર કાયદેસરનું જે કરવાનું છે કાયદેસર કરશું બેન. સમાજ તો એક છે, બહુમતી ત્યાં છે, બહુમતી વાળો સમાજ છે, બહુમતી ભેગું થયું છે અને બહુમતીના જોરે ચાલે છે. અબળો મારી વાત, એમાં એકાલ દોકાલ કોઈ આવી ભૂલ કરે તો એને સમાજ સમજાવવાનો પ્રયત્ન કરશે અને એને ભૂલ કરી છે તો એને સામાજિક દ્રષ્ટિએ જે કરવાનું છે એ થશે. રહી વાત ગબ્બરભાઈને ટીવી ચેનલના મીડિયાથી માધ્યમથી એમને વિનંતી કરું છું કે તમે તમારા ગામની સમિતિ બોલાવો. તમે કારણ કે તમે ગુનો કર્યો કે ના કર્યો મને નથી ખબર, પણ જેને ગુનો કર્યો હશે એના સામે અમે કાયદેસરની કાર્યવાહી કરશું
અને જેને દંડ કરવાનો થતો હશે તે દંડ કરીશું અને ગબ્બરભાઈને સમાજમાં પરત લેવા માટેના પ્રયત્નો કરશું. જી ગબ્બરભાઈ, ચંદનજીભાઈએ સીધી જ આપની સાથે વાત કરી છે કે આપ આપનો પક્ષ મૂકી શકો છો અને આ સાથે જે પણ કાયદેસરની કાર્યવાહી હશે તે પણ કરવામાં આવશે. એટલે ક્યાંક એમનો કહેવાનો મતલબ એવો છે કે સમાજમાં ભેદભાવ નથી. આના ઉપર શું કહેવું છે આપનું? બેન, એવું છે, સાહેબ નીકળવાની વાત કરી. સાહેબે એવી વાત કરી કે દસાવાડાની મને ખબર નથી. દસાવાડાનું ઓલરેડી એના પહેલા 2 વખત બંધારણ તૂટ્યું છે અને સાહેબને કદાચ ચંડીગઢની સલાહની બી ખબર નહીં હોય. ચંડીગઢ સલાહમાં લગભગ 3 મહિનાથી આ ગુજી રહ્યું છે આખા ગુજરાતમાં. અને એ મારી વાત કરી રહ્યા છે કે ગબ્બરભાઈને પાછા સમાજમાં આપણે લઈ લઈશું. તો ગબ્બરભાઈને પાછા સમાજમાં લઈ લઈએ તો બરાબર છે, પણ ગબ્બરભાઈ હંગાત એકદમ ખોટો નિર્ણય થયો છે. બરાબર, 3 મહિના થયા, કોઈ આગેવાનોને વિચાર્યું નથી. બધી જગ્યાએ અમુક જગ્યાએ ડચ લીધા છે, અમુક જગ્યાએ સમાજ બહાર કર્યા છે. બરાબર, એટલે બેન આમાં કેવું છે કે અમને બંને ભાઈઓને ટાર્ગેટ કરવામાં આવે. ભલે ઉપર લાવીને આગેવાનોને ટાર્ગેટ ના કર્યા હોય તો નેતા લોકોને કર્યા છે, પણ ટાર્ગેટ કરીને અમારું એક કેરિયર પટાવવાની વાત કરી છે. ચલો કે બેન, તમે દસાવાડાની વાત કરી તો દસાવાડાની જગ્યાએ અરે હું રાતે ગાવા જઉં હતી, એ ઓર્ડર પ્રોગ્રામ મારા કને જ આવ્યો હતો ઓર્ડર આલવા માટે, અને ઓર્ડરમાં મારે બીજે ઓર્ડર હતો ને એટલે મેં ના પાડ્યો. બીજો પ્રોગ્રામ લીધેલો હતો. ચંદનજીભાઈ, એટલે ગબ્બરભાઈનો સીધો જેવો આક્ષેપ છે કે સમાજના જ લોકો, સમાજના જ આગેવાનો દ્વારા જે અન્ય લોકો હોય છે, જે નીચા લોકો હોય છે, તેમને નીચા બતાવવાનો પ્રયાસ કરવામાં આવતો હોય છે. એટલે આ એમનો સીધો આક્ષેપ મૂકવામાં આવ્યો છે. શું સમાજમાં ખરેખર આ પ્રકારનો ભેદભાવ થતો હોય છે? કોઈ ભેદભાવ થતો નથી બેન. સમાજ એ સમાજ છે. સમાજમાં નાની મોટી ભૂલો થતી આવતી હોય, દરેક સમાજમાં થઈ છે બેન. અને કોઈ સમાજ એવો નથી કે ત્યાં નાની મોટી ચર્ચાઓ ના હોય, નાની મોટી ભૂલો ના હોય. અને નાની મોટી ભૂલોનું સોલ્યુશન હોય, એનો જવાબ, અને એના જવાબના સોલ્યુશનના અંતે એનો નિર્ણય પણ હોય. કોર્ટ કચેરીમાં સમાધાન બેચ ચાલતો હોય છે બેન. હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં સમાધાનનો બેચ ચાલતો હોય છે. એટલે સામાજિક જે નાની મોટી ચર્ચાઓ હોય, સમાજના ખૂણે બેસીને નિકાલ કરવાનો હોય. અને જબ્બરભાઈને ફરી ટીવી મીડિયાના મંચ ઉપરથી વિનંતી કરું છું કે ચંદનજીભાઈ, પરંતુ એવું નથી લાગતું, હું સમાજના આગેવાન, હું સમાજના તરીકે વિનંતી કરું છું કે સમાજ ભેગો કરે, અને સમાજના ભેગો કરે તો જેના તો ડીજે વગાડવા ગયા હતા એ ભાઈ ભેગો કરે આપણો, એના તો અમે સમાજના પોચપાચ, અને જબ્બરભાઈનો હોવો કશેક નહીં હોય કે પેલા ભાઈનો હોવો કશેક નહીં હોય, અમે સાબિત કરશું ને એનો નિર્ણય કરશું. જી ચંદનજીભાઈ, આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર, અને ગબ્બરભાઈ આપનો પણ આભાર. તો પાટણના સિદ્ધપુરની આ ઘટના કે જ્યાં બંધારણ જે ઠાકોર સમાજ દ્વારા ઘડવામાં આવ્યું છે તેનું ઉલ્લંઘન થયું, અને ત્યારબાદથી જ અનેક સવાલો ઉદ્ભવી રહ્યા છે. પરંતુ હવે આવનારા સમયમાં કયા પ્રકારે બેઠક બોલાવવામાં આવે છે, કે કેવી કાર્યવાહી કરવામાં આવે છે, શું દંડ ફટકારવામાં આવે છે કે કેમ, તે પણ જોવાનું રહેશે. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે.